હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ રહેવાનું. તમારું સ્વાગત છે મારી ચેનલ ડીશ 2.0 માં. હાર્દિક સ્વાગત કરું છું મારા મિત્રો. તો માતાશ્રી આપણા માટે હળવો બનાવી દીધી છે ગરમા ગરમ. સો ટેસ્ટી. થાઈલેન્ડ પાસ જોઈ રહ્યા છો નો બી તો હળવો ખાય જો એને હાલ દીધું છે એટલે ફરીથી આપણે કેરી ચેક કરવા જઈએ છે, પાકી કે નહીં પાકી જોઈ જઈએ. આપણી કેરી પાકી કે નહીં પાકી જોઈ લઈએ. બે કેરી તોડી છે, બીજી વાર જોઈએ કે પાકી કે નહીં પાકી. कच्चा है कच्चा है कच्चा है कच्चा है कच्चा है भाई, कच्ची है भाई कच्ची. કેરી પાકી ગઈ છે જોઈ લો. આ કેરીને તોડવાની છે આ બધે. આવી ગઈ આ દેખો. જો ભાઈ આ કેરી પાકી ગઈ છે, તોડી ગઈ છે આપણે. તૂટી ગઈ ભાઈ. જો આ ત્રીજી કેરી તોડી આપણે. આબા ઉપરથી હજુ બીજી કાચી છે. ત્રણ કેરીઓ મળી છે આપણે. મસ્ત સુગંધ આવે છે. એક કેરી મળી ગયો. ચલો જઈએ ને આજે ઘર આગળ આબોહવાનો ફાયદો. કેરીઓ રોજ ખાવાનું. લો માતાશ્રી કેરી, તમારી કેરી આવી ગઈ છે. લો જઈ છે આ ત્રીજી કેરી. થોડી ત્રીજી કેરી ખુશબુ જ લે કરે. તો આપણને લાગી હતી ભૂખ ને આપણે બનાવી દીધી છે મેગી. ભૂખ લાગી હતી એટલે મેગી બનાવી છે આપણે. હાથથી બનાવી છે આપણે. આપણે બનાવી ભાઈથી ટેસ્ટ. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. આપણે બનાવી ટેસ્ટ ના બને એવું બંને ને મારા કલેજા. એક નંબર મેગી બની છે ને ભાઈ. રેસ્ટોરન્ટ ખોલ નાખવા જેવું લાગે છે. ટેસ્ટ ની વાત કરીએ તો જોરદાર બની છે. એકદમ સ્પાઈસી તીખી બનાવી છે. મેગી બનાવી છે જોરદાર, મસ્ત ટેસ્ટી છે. ખાવાની પણ મજા આવશે. ભૂખ લાગે કોને મજા ના આવે સાચે ને. તો હે દોસ્તો, આજનો બ્લોગ તમને સારો લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો. આપણે મળશું એક ન્યૂ ફ્રેશ વિડીયોમાં. બાય બાય.